નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું લવી. આજે અમે ખાસ મુલાકાત કરવા માટે એવા શખ્સની સામે આવ્યા છીએ જે સતત લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે અને સાથે સાથે લોકોની જે પણ સમસ્યા છે, કારણ કે ગુજરાતભરમાં અત્યારે ખૂબ જ ઘણી બધી સમસ્યાઓ છે, સામાન્ય જનતાથી લઈને અનેક ભણતરના પ્રશ્નો જે હોય, શિક્ષણને લાગતા પ્રશ્નો હોય, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે અમારી સાથે વિપક્ષના નેતા અમિત ચાવડા જોડાયા છે. અમિતભાઈ, અત્યારે ભૂતિયા શિક્ષકનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને શિક્ષણ જગતને એક લાંછન કરી આવી આ ઘટના છે, તો તેના વિશે આપ શું કહેશો અને વિપક્ષનો રોલ શું હશે હવે આવનારા સમયમાં? આજે ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છેલ્લા 10 વર્ષથી તો ડબલ એન્જિનની સરકાર છે. આજે એમ પણ કહી શકાય કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન. અને બીજી તરફ પ્રજાની હાલત શું છે? એક બાજુ નકલી કચેરીઓ પકડાય છે, નકલી ટોલ નાકા પકડાય, નકલી અધિકારીઓ પકડાય છે, અને હવે ભૂતિયા શિક્ષકો હોય કે બીજી બાજુ લોકો, પ્રજા જે સામાન્ય છે, મોંઘવારીથી ત્રસ્ત છે, શિક્ષણ મોંઘું થયું છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો આજે રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરીક્ષાઓમાં જે યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે, પેપરો વારંવાર ફૂટે છે, અને ભ્રષ્ટાચાર તો જાણે આ સરકારમાં શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ છે. અને સમાજનો દરેક વર્ગ, કે નાનો મોટો વેપારી હોય તો આજે જીએસટીના બાકીની હેરાનગતિથી ત્રસ્ત છે. આજે નાના ઉદ્યોગકારો છે, જે એમએસએમઈ છે, એ પોતાને અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક તરફ મોટા કોર્પોરેટ હાઉસ જે પોતાના માનીતા છે એના માટે લાલ જાજમ બિછાવવામાં આવે, પણ જે ગુજરાતીઓ એન્ટરપ્રેન્યોર છે કે ઉદ્યોગ સાહસિક તરીકે સ્ટાર્ટઅપ લઈને આવે છે, એના માટે કોઈ મદદ આ સરકારમાંથી મળતી નથી. અને ખેડૂતોની હાલત તો આપણે બધા જાણીએ છીએ કે આજે ઉત્પાદનનો ખર્ચ વધી ગયો અને એના પ્રમાણમાં એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા. એટલે ચારે તરફ ગુજરાતમાં બધા જ લોકો આજે તકલીફમાં છે અને એમની તકલીફ, એમની દર્દ, એમની વ્યથા સાંભળવા વાળું કોઈ ગુજરાતમાં આજે સરકારમાં નથી, એવો અહેસાસ આજે ગુજરાતીઓને થઈ રહ્યો છે. બિલકુલ સર, ભૂતિયા શિક્ષકની આપણે વાત કરી, પરંતુ અત્યારે બનાસકાંઠામાં જે ભૂતિયા શિક્ષક સામે આવ્યા, હવે આવનારા સમયમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આ પરિસ્થિતિથી કઈ રીતે લડશે અને ત્યાં જે ભૂતિયા શિક્ષકો જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છે, એવા સમયમાં કઈ રીતે આ સિચ્યુએશન હેન્ડલ કરવામાં આવશે? એટલું બનાસકાંઠાની ક્યાં વાત છે? બનાસકાંઠાનો એક બનાવ સામે આવ્યા પછી ધીમે ધીમે આજે ગુજરાતમાં જેમ જેમ બહાર આવી રહ્યા છે, અનેક લોકો ભૂતિયા શિક્ષક તરીકે હોવાનું આજે બહાર આવી રહ્યું છે. અને 1-2 વર્ષથી નહીં, વર્ષોથી આવા ભૂતિયા શિક્ષકો પગાર પણ લે છે અને બીજી બાજુ બાળકોના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી જ આ ખોટું થાય છે. એ નકલી કચેરીઓ ચાલતી હોય કે દાહોદમાં હમણાં નકલી જમીનના એના ઓર્ડરો કરવામાં આવ્યા, એ મુલસાણાનું જમીન પ્રકરણ હોય તો આખી જ ખોટી પ્રક્રિયાઓ કરીને મુઠ્ઠીભર લોકોને લાભ કરાવવામાં આવી રહ્યો, પેપરો ફૂટી રહ્યા છે. કે જે રીતનું આખું આજે ગુજરાતમાં નેટવર્ક ચાલી રહ્યું છે, એની પાછળ સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત જવાબદાર છે. અને એકલા ભૂતિયા શિક્ષકો નહીં, પણ આજે ગુજરાતમાં બધી જ જગ્યાએ ખોટું એટલી હદે વધી ગયું છે કે સામાન્ય લોકોને એનો હક અધિકાર મેળવવા માટે પણ લાંબો સંઘર્ષ કરવો પડે છે, અને તેમ છતાં એને અધિકાર કે હક મળતો નથી અને સતત અન્યાયનો સામનો કરવો પડે છે. બિલકુલ. અમિતભાઈ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઘણી બધી એવી સમસ્યાઓ થઈ છે કે હળની બોટકાંડ હોય કે પછી રાજકોટમાં અગ્નિકાંડ હોય, એવા સમયમાં હવે ન્યાય યાત્રા પણ ચાલી રહી છે. એ ન્યાય યાત્રા વિશે જો આપ અમારા દર્શક મિત્રોને બતાવો, આવનારા સમયમાં જે પીડિતો છે તે લોકોને ન્યાય મળે તે માટે સતત આપ લોકો અત્યારે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં પ્રજાએ વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકારને બહુમતી અપાઈ છે, સત્તાનું સુકાન સોંપ્યું છે, અને સતત એવા બનાવો બની રહ્યા છે કે જેનાથી પ્રજાને આજે અન્યાય થઈ રહ્યો છે. આજે રાજકોટનો ટીઆરપી જે ગેમ ઝોન છે એનો અગ્નિકાંડનો બનાવ એક આંખ ઉઘાડવા વાળો બનાવ બન્યો. અને એ પહેલા પણ જે બનાવો બન્યા, એ સુરતમાં તક્ષશિલા કાંડનો ટ્યુશન ક્લાસીસનો બનાવ આપણે બધા જાણીએ છીએ કે માસૂમ બાળકો જીવ બચાવવા માટે ઉપરથી જે રીતે સંઘર્ષ કરીને કૂદી રહ્યા હતા, અનેક બાળકોએ જીવ ગુમાવે. એવો જ બનાવ મને કે વડોદરામાં હરણીમાં બોટ દુર્ઘટના થઈ કે માસૂમ બાળકો, સરકારમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચાર ને મિલીભગતને કારણે એ હોળી દુર્ઘટનામાં પણ માસૂમ બાળકોએ જીવ ગુમાવવાનું. મોરબીનો બ્રિજ તૂટ્યો, 135 કરતાં વધારે લોકોના જીવ ગયા. રાજકોટમાં ગેમ ઝોનમાં પણ 27 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા.
આવા અનેક બનાવો આખા ગુજરાતમાં સતત બનતા આવે અને આ બધાની પાછળનો જો તમે ઊંડો અભ્યાસ કરશો તો એકમાત્ર કારણ છે કે સરકારની મિલીભગત, સરકારી અધિકારીઓ અને નેતાઓનો ભ્રષ્ટાચાર અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે તમામ નીતિ નિયમો કાયદાને કોરણે મૂકીને જે સત્તા ને વહીવટ ચાલે છે એના કારણે આવા બનાવો બન્યા. અને એટલા જ માટે આ પરિવારો ન્યાય માટે, એની સહાય માટે, દોષિતોને સજા થાય એના માટે સતત રજૂઆતો કરતા આવ્યા, લડતા આવ્યા, આંદોલન કર્યા, પણ એમની વાત સંભળાતી નથી. ત્યારે એને વાતને ઉજાગર કરવા માટે, ન્યાય માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. અને ખાલી આ બનાવોના દોષિતોને ન્યાય, એને સજા મળે ને પીડિત પરિવારોને ન્યાય મળે એટલું જ નથી, પણ ગુજરાતમાં જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જ્યાં ખોટું થઈ રહ્યું છે, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમામ લોકોના અવાજને બુલંદ કરવા માટે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જનમંચનો કાર્યક્રમની શરૂઆત કરી છે. દરેક તાલુકા મથકે અમે જઈએ છીએ. નેતાઓ ભાષણ કરે એવું નહીં, પણ પ્રજા મંચ પર આવીને પોતાની તકલીફો રજૂ કરે, પોતાનું દર્દ રજૂ કરી શકે, ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ છે એને ઉજાગર કરી શકે ને એને કોઈનો ડર ના લાગે, એવી રીતે કોંગ્રેસ જનતાને મંચ આપી રહી છે. એટલે આ જનતાનો મંચ એટલે કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ છે. અને એ મંચ પરથી જે પ્રશ્નો આવે છે, જે ફરિયાદો આવે છે, એને અમે ઉજાગર પણ કરીએ છીએ, એને લેખિતમાં પણ સરકારમાં મોકલીએ છીએ, અને જરૂર પડે તો વિધાનસભા કે સંસદ સુધી પણ આ મુદ્દાઓને લઈ જઈને લોકોને ન્યાય મળે એવો પ્રયત્ન કરીએ છીએ. એટલે એક બાજુ ન્યાય યાત્રાથી લોકોના મુદ્દાઓને ઉપાડીએ છીએ, ને બીજી બાજુ જનમંચના કાર્યક્રમથી પણ લોકોના અવાજને જનસભાથી લઈને વિધાનસભા સુધી બુલંદ કરીએ. બિલકુલ. અને જે આપ જનમંચની વાત કરીએ, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા સુધી આપ પહોંચ્યા હતા અને એ સમયે લોકોના પ્રશ્નોને વાચા આપ્યા હતા, કારણ કે રોડ રસ્તાની પણ ત્યાં પરિસ્થિતિ હતી. હવે અમારો છેલ્લો પ્રશ્ન અમિતભાઈ, કે અત્યારના સમયમાં છેલ્લા ઘણા સમયથી જે પડતર પ્રશ્નોને લઈને બહેનો હોય કે પછી સાથે જ વિદ્યાર્થીઓ હોય, કારણ કે જૂની સહાયક યોજના, જ્ઞાન સહાયક યોજના, વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પરીક્ષાને લઈને ખાસ કરીને હેરાન પરેશાન જોવા મળ્યા. પછી કાર્યાલયમાં જે આશા વર્કર બહેનો છે એ પણ પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆતો કરીને થાકી ચૂકી છે. એવા સમયમાં વિપક્ષ હવે એવી રીતે સતત આગળ આવીને એ પ્રશ્નોને વાચા કરીને શું ન્યાય અપાવી શકશે? ગુજરાતમાં મેં કીધું એમ એક પણ વર્ગ આજે સરકારથી ખુશ નથી. બહુ અપેક્ષાઓ સાથે, બહુ આશાઓ સાથે, બહુ સ્વપ્ન સાથે સરકારને મત આપ્યા. અને ગત ચૂંટણીમાં તો આપણે જોયું કે 156ની બહુમતી આપી. અને એ પહેલા પણ જે આંદોલન ચાલતા હતા કે આશા વર્કર બહેનો હોય, આંગણવાડીની બહેનો હોય, પોતાના પૂરતા પગારને સુવિધાઓ માટે આંદોલન કરતા હતા. શિક્ષકો અને અન્ય કર્મચારીઓ છે, જૂની પેન્શન યોજના માટે લડાઈ લડતા હતા. બધા જ વર્ગના લોકો આંદોલન કરતા હતા. અને એ વખતે સરકારે એમને જે વચનો આપ્યા હતા, જે વાયદા કર્યા હતા, એમનું એક પણ વાયદો, વચન સરકાર બન્યા પછી નથી પૂરો કરવામાં આવ્યો. આજે પણ બધા જ લોકો છેતરાયા હોવાનું મહેસૂસ કરે છે. બધા જ વર્ગના લોકો હેરાન પરેશાન છે. એવા સંજોગોમાં જ્યારે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે પણ આ બધા જ વર્ગનો અવાજને વિધાનસભામાં બુલંદ કરીશું. પણ દુઃખની વાત એવી છે કે આ વિધાનસભા એટલે લોકશાહીનું મંદિર છે, જ્યાં પ્રજાના અવાજને બુલંદ કરવા માટે જનપ્રતિનિધિઓને ચૂંટીને પ્રજા મોકલે છે, પણ વિધાનસભાનું સત્ર જ બોલાવવામાં નથી આવતું. અમે માગણી કરી હતી કે 10 દિવસનું સત્ર બોલાવવામાં મિનિમમ આવે, પણ 3 દિવસનું સત્ર બોલાવવામાં આવે, એમાં પણ પ્રશ્નોત્તરી ના રાખવામાં આવે. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક પ્રજાના તકલીફ, દર્દ, જે પ્રશ્નો છે એની ચર્ચા ના થવી જોઈએ. પ્રજાનો પ્રતિનિધિ છે, પ્રજાનો અવાજ અહીંયા રજૂ ના કરી શકે એવી સ્થિતિનું નિર્માણ કરે છે. પણ ચોક્કસ કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે આ જ પ્રજાના મુદ્દાને લઈ અને સડકથી લઈને વિધાનસભા સુધી કે સંસદ સુધીની લડાઈ લડીશું. રસ્તા પર ઉતરીને પણ પ્રજાના ન્યાય અધિકાર માટે લડીશું. ને જ્યારે વિધાનસભા અને લોકસભામાં પણ તક આવશે ત્યારે અમારા પ્રતિનિધિઓ ત્યાં પણ એ જનતાના અવાજને બુલંદ કરશે. ને જે રીતે આજે દેશમાં પ્રવાહ બદલાઈ રહ્યો છે, જે દેશમાં જોઈએ છે કે એક વ્યક્તિને એટલું અભિમાન આવ્યું કે મારી ગેરંટી, એક વ્યક્તિની ગેરંટી, એવો પ્રચાર પ્રસારના માહોલ ઊભો કરવામાં આવ્યો. પણ દેશે એક વ્યક્તિની ગેરંટીને નકારી કાઢી છે, ભારતીય જનતા પાર્ટીને નકારી કાઢી છે. દેશમાં જે પરિવર્તન હવે થઈ રહ્યું છે,
આખો પ્રવાહ બદલાઈ રહ્યો છે, એમાં ગુજરાત પણ જોડાશે અને તમે જોશો તો આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ પરિવર્તન થશે. બિલકુલ બિલકુલ અમિતભાઈ ચાવડા, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો તમે પણ દર્શક મિત્રો, જે રીતે અત્યારે અમારી સાથે જોડાયા હતા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, તેમને અમને શુભેચ્છાઓ પણ પાઠવી, કારણ કે અમારી ચેનલ આવી રહી છે અને સાથે જ તમામ જે ગુજરાતના પ્રશ્નો છે, જે વ્યક્તિઓના પ્રશ્નો છે, તે પ્રશ્નોને લઈને અમારી સાથે ચર્ચા પણ કરી. ફરી મળીશું એક એવા જ વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.